સુરેશ દલાલ ને ભણ્યા હતા કે આટલું બધું વહાલું તે કદી હોતું હશે? આટલું બધું વહાલ તે કદી હોતું હશે? કોઈ પારે વાદળ ભરીને રોતું હશે? સુરેશ દલાલની વાત કરી. સુરેશ દલાલ પછી આપણે વાત કરી પન્નાલાલ પટેલ કે મનના મોરલા મનમાં રમણવા, રાઈટ. અને મનખો જે છે મનખો પૂરો કરવો, બરાબર. પન્નાલાલ પટેલ વિશે આપણે ભણ્યા. સરસ રીતના પન્નાલાલ પટેલને જોવાનો પ્રયત્ન કર્યો. એમની બધી ડિટેલ જે છે કલેક્ટ કરી આપણે. પન્નાલાલ પટેલ પછી આપણે આગળ ગયા અને શિવકુમાર જોશીની વાત કરી, રાઈટ. ઓકે, પછી ત્યાંથી આગળ ગયા અને મકરંદ દવે, તમે રે સુકુરુનું પૂમડું તમે અત્તર રસીલા રસદાર, બરાબર. પછી આપણે ત્યાંથી આગળ ગયા મનુભાઈ પંચોડી, રાઈટ. દર્શકની વાત કરી આપણે. પછી આપણે ગયા નિરંજન ભગત, રાઈટ. ક્ષણ હસવું ક્ષણ રસ રડવું, પૃથ્વી વીણ ક્યાં જડવું, બરાબર. અને ત્યાંથી આગળ ગયા રાજેન્દ્ર શાહની વાત કરી હતી, ઈંધણા વીણમાં ગઈ હતી, મોરી સૈયરની વાત કરી હતી, રાઈટ. આ બધું આપણે ભણી ગયા, બરાબર. ઈંધણા વીણમાં આ પૂરું કર્યું હતું ને. સૌથી પહેલો નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર, યસ, રાઈટ. આ આપણે ભણી નાખ્યું હતું કે હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી પણ મોટાજી. અને ત્યાંથી આગળ ગયા હતા અને જયંત પાઠકની વાત કરી હતી કે સરવાળો સત્કર્મનો ગુણનો ગુણાકાર, બાદ બાકી બુરાઈ ની કરો ને ભ્રમનો કરો ભાગાકાર. પછી હરીન્દ્ર દવેની વાત કરી, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. સાથે સાથે બીજી કઈ વાત કરી હતી દોસ્તો? તો કે માધવ ક્યાંય નથી. હરીન્દ્ર દવેની આ બે એવી રચનાઓ જે વારંવાર પૂછાતી હોય છે. પછી જ્યોતિન્દ્ર દવે અવણ વણિયાની વાત કરી, રાઈટ. હાસ્ય સમ્રાટ જેને આપણે ઓળખીએ છીએ એની આપણે વાત કરી. ત્યાંથી આગળ ગયા જયંત ખત્રીની વાત કરી દોસ્તો. શું લખી ગયા છે, કેવી રચનાઓ લખી ગયા છે મેં તમને કીધું, રાઈટ. ત્યાંથી આગળ ગયા હતા ચુનીલાલ મીડિયાની વાત કરી, બરાબર. અને ત્યાંથી આગળ જઈને દોસ્તો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી બાલ મુકુંદ દવે ને આપણે ભણવાના હતા. કોને ભણવાના હતા? બાલ મુકુંદ દવે જે છે, બાલ મુકુંદ દવે ને આપણે ભણવાના હતા. અને પછી આવવાનું છે ઈશ્વર પેટલીકરમાં. હા કે ના? હા હોય તો હા કહી દો, ના હોય તો ના કહી દો જલ્દીથી. ચલો, ચીનુભાઈ બાકી છે? ભણી ગયા ભાઈ? ચુનીલાલ મીડિયા નથી ભણ્યા? ચલો ભણી નાખીએ, કઈ વાંધો નહીં. આ ફોટે આપણે ઉભું રાખી દીધું હતું, બરાબર ને? બાકી છે તો કઈ વાંધો નહીં, ચલો કશો વાંધો નહીં, હાલો, રાઈટ. આજે બ્લર દેખાશે, હાઈ ક્વોલિટીમાં પણ બ્લર દેખાય છે એવું છે તો મને આઈડિયા નથી હોતું. ઓકે, ચલો ડન. સો દોસ્તો વાત કરવાની છે કોની? વાત કરવાની છે કોની? ચુનીલાલ ની વાત કરવાની છે. મેં તમને કીધું તું ચુનીલાલ આસારામ ભગત એટલે પૂજ્ય મોટા નહીં, હેને? મોટા પૂજ્ય મોટા કરી નાખતો નહીં, આવું મેં તમને સમજાયું યાદ હોય તો, રાઈટ. બાલ મુકુંદ દવે બાકી છે અને ચુનીલાલ મીડિયા જે છે ચુનીલાલ મીડિયા બાકી છે. સાહેબ જે બેઝિક નોલેજ લેતા હોય છે ચુનીલાલ મીડિયા વિશે એ શું છે? ચુનીલાલ મીડિયાનો જન્મ ક્યાં થાય છે? ચુનીલાલ મીડિયા વિશે આપણે શું જાણીએ છીએ, બરાબર? એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. જો ઉપર લખેલી એની સારી એવી રચના હોય કે પછી એનું કોઈ એવું નામ હોય કે જેના કારણે જાણીતા હોય, રાઈટ. પ્રિયકાંત મણિયાર ગ્રામ જીવનના સમર્થ સર્જક તરીકે જેમને આપણે ઓળખીએ છીએ. ઈસવીસન 1922 ની સાલ છે. રાજકોટનું ધોરાજી નામનું શહેર અને ધોરાજી ખાતે ચુનીલાલ કાલિદાસ મડિયાનો જન્મ થાય છે. અલગ અલગ નામોથી આને આપણે ઓળખીએ છીએ. અખો રૂપેરો, રાઈટ. વક્રગતિ વિરંચી, બરાબર. અને કુલેન્દ્ર, આ એમના ઉપનામો છે, મતલબ કે એને મળેલા બહુમાનો છે. એવા ચુનીલાલ મડિયાનો જન્મ ક્યાં થયો સાહેબ? તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ ક્યાં થવું જોઈએ? જન્મથી. તો કે ચુનીલાલનો જન્મ જે છે એ જન્મ થાય છે સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ નામનો જિલ્લો અને ધોરાજી નામનું શહેર.
ધોરાજી ખાતે તેઓનો જન્મ થાય છે, કે જેના ભૂંગળા બટેટા વખણાય, રાઈટ. ધોરાજી રાજકોટ ખાતે તેઓનો જન્મ થાય છે. સરજી એમનું આખું નામ શું છે? એમનું પૂરું નામ શું છે? ચુનીલાલનું પૂરું નામ શું છે? ચુનીલાલ કાલિદાસ મળિયા એમનું પૂરું નામ છે. શું નામ છે? ચુનીલાલ કાલિદાસ મળિયા. ચુનીલાલ કાલિદાસ મળિયા જે છે એ એમનું પૂરું નામ છે. આની પહેલા આપણે કાલિદાસને તો ભણી ગયા છે, હે? ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મેઘાણીના પિતાનું નામ પણ શું હતું? મેઘાણીના પિતાનું નામ પણ હતું કાલિદાસ. ઓકે, પાકું આવીશ તો કહીશ તમને, રાઈટ. સાહેબ આમના ઉપનામો તમે કયા કયા કીધા હતા? કુલેન્દ્રના. કુલેન્દ્રના નામે આપણે આમને ઓળખીએ છીએ. કુલેન્દ્રની સાથે અખો કે છે, પણ કેવો અખો? અખો રૂપેરો અને વક્રગતિ વિરંચી. અખો રૂપેરો, અખો રૂપેરો અને વક્રગતિ વિરંચીના નામે તેમને આપણે ઓળખીએ છીએ, રાઈટ. આ એમના ઉપનામો છે. જન્મ ધોરાજી રાજકોટ, ચુનીલાલ કાલિદાસ મળિયા નામ, કુલેન્દ્ર, અખો રૂપેરો અને વક્રગતિ વિરંચી તરીકે આપણે પ્રિયંકાંત મણિયાર ગ્રામ જીવનના સમર્થ સર્જક તરીકે જેને કીધા એવા ચુનીલાલ મળિયાની આપણે વાત કરીએ છીએ. આમ જોઈએ દોસ્તો તો કેને કે નર્મ, એ કોઈ મર્મ, એ કોઈ હાસ્ય, આનાથી જો કોઈ મતલબ આ વિષયોને લઈ અને જો કોઈ સાહિત્ય સર્જન કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે ચુનીલાલ મળિયા. સાહેબ સીધા આપણે આવી જઈએ. જો શેર કરતા રહેજો દોસ્તો, શેર કરતા રહેજો. સાહેબ જેવી રીતના તમે નોર્મલી કોઈ સાહિત્યકારનું કહેતા હોય છે આ રચનાથી તેઓએ સાહિત્ય જગતમાં દિવ્ય પગલાઓ માંડ્યા, તો ચુનીલાલ મળિયાએ તેમની સૌથી પહેલી વાર્તા લખી અને એ વાર્તા છે સોમાજી. કેવું છે? સોમાજી, જે કુમાર માસિક જે છે કુમાર માસિકમાં પ્રગટ થાય છે. કઈ છે? સોમાજી. આ સોમાજી નામની એમની પ્રથમ વાર્તા છે. સોમાજી નામની તેમની પ્રથમ વાર્તા છે. સાહેબ સોમાજી નામની પ્રથમ વાર્તા કયા માસિકમાં પ્રગટ થાય છે? તો કે કુમાર માસિકમાં પ્રગટ થાય છે. કેમાં પ્રગટ થાય છે? કુમાર માસિક જે છે એ કુમાર માસિકમાં પ્રગટ થાય છે, રાઈટ. અને ઉમાશંકર જોશી, ઉમાશંકર જેઠાલાલ જોશી એમના હેઠળ એમને પહેલો વાર્તા સંગ્રહ તૈયાર કર્યો. વારંવાર આપણે જોયું છે કોકનું કાવ્ય પહેલું છે, કાવ્ય સંગ્રહ અલગ છે, નવલકથા પહેલી છે, નવલકથા સંગ્રહ અલગ છે, કાવ્ય પહેલું છે, કાવ્ય સંગ્રહ, રાઈટ. વાર્તા અલગ છે, વાર્તા સંગ્રહ. પહેલી વાર્તા સોમાજી ઉમાશંકર જેઠાલાલ જોશીની નીચે રહી તૈયાર થઈ પહેલો વાર્તા સંગ્રહ લખ્યો અને વાર્તા સંગ્રહનું નામ છે ગુઘવતાપુર. કયો છે દોસ્તો? ગુઘવતાપુર. તો આ ગુઘવતાપુર છે ને, આ ગુઘવતાપુર તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ છે. તેમનો પ્રથમ વાર્તા સંગ્રહ છે દોસ્તો, રાઈટ. આ પોઈન્ટને આપણે યાદ રાખીશું. ફરી એક વખત, જન્મ ધોરાજી રાજકોટ, નામ ચુનીલાલ કાલિદાસ મળિયા, કુલેન્દ્ર, અખો રૂપેરો, વક્રગતિ વિરંચી. સોમાજી એમની પ્રથમ વાર્તા છે જે કુમાર માસિકમાં પ્રગટ થઈ હતી. પ્રથમ વાર્તા સંગ્રહ તો કે ગુઘવતાપુર છે, આ એમનો પ્રથમ વાર્તા સંગ્રહ છે, રાઈટ. ત્યાંથી આગળ જઈએ દોસ્તો, ઘણા બધા નાટકો પોતે લખ્યા, રાઈટ. અને એક વ્યક્તિ જેને નાટકને માનતો હોય, કવિતાને માનતો હોય, કવિતા સિવાય કઈ નહીં, એમ સાહિત્યની વાત કરું, બાજુમાં રહેતી નહીં, રાઈટ. કવિતા સિવાય કાંઈ નહીં, એવી રીતના નાટક સિવાય કાંઈ નહીં, જેને નાટકને પોતાના જીવ કીધા દોસ્તો. અને નાટકનો જીવ જે છે, નાટકનો જીવ ખુદ, એવું ચુનીલાલ મળિયા કહેતા પોતાની જાતને. પ્રશ્ન પૂછી નાખે નીચેનામાંથી કયા સાહિત્યકાર નાટકનો જીવ તરીકે પોતાને ઓળખતા? તો નાટકનો જીવ એટલે ચુનીલાલ મળિયા, અને નાટક જે છે નાટક એમનો જીવ. આ કોણ કહેતા? ચુનીલાલ મળિયા કહેતા. કોણ કહેતા હતા દોસ્તો? ચુનીલાલ મળિયા કહેતા હતા, રાઈટ. પછી તો ઘણું બધું. પ્રથમ નવલકથા લખી અને એ છે પાવક જ્વાળા. પહેલી નવલકથા કઈ હતી? પાવક જ્વાળા. પાવક જ્વાળા જે છે એ એમની પ્રથમ નવલકથા છે. આ પ્રશ્ન પૂછાઈ શકે કે તેમની પ્રથમ નવલકથા કઈ છે? પ્રથમ નવલકથા છે પાવક જ્વાળા. પાવક જ્વાળા તેમને પ્રથમ નવલકથા આપી. ચુનીલાલ મળિયાની આપણે વાત કરી રહ્યા છીએ દોસ્તો. આગળ જાય છે, ચુનીલાલ મળિયામાં કાંઈ ન યાદ રાખો તો કાંઈ વાંધો નહીં, આટલું ફરી એક વખત જોઈ લઈએ. જન્મ ધોરાજી રાજકોટ ખાતે, ચુનીલાલ કાલિદાસ મળિયા નામ છે, કુલેન્દ્ર, અખો રૂપેરો, વક્રગતિ વિરંચી તરીકેના ઉપનામો છે. સોમાજી નામની પ્રથમ વાર્તા,
કુમાર માસિકમાં પ્રગટ થઈ, ભૂગવતાપુર પ્રથમ વાર્તા સંગ્રહ અને પાવક જ્વાળા પ્રથમ નવલકથા. રાઈટ. અને હવે એ જ ચુનીલાલ મીડિયા વિશે થોડું ઘણું બીજું જાણી. રાઈટ. આ પોઈન્ટ ને હે ને જેટલી વાર સ્ટાર મારવા હોય ને એટલા સ્ટાર માર દેજો. અહીંયા મને એમ પૂછે ને કે ભાઈ એક જ પ્રશ્ન પૂછવાનો ચુનીલાલ માંથી, એટલે હું આજ एकदम चुन के यही क्वेश्चन में निकालूंगा. और ये कौन सा क्वेश्चन है दोस्तों? ये क्वेश्चन है લીલુડી ધરતી. ઈસવીસન 1968 ની સાલમાં એમની નવલકથા, અને એ નવલકથા લીલુડી ધરતી, અને લીલુડી ધરતી નામની નવલકથા ઉપરથી દોસ્તો એક મૂવી બન્યું. રાઈટ. દિગ્દર્શક જે છે એ હતા વલ્લભભાઈ, બરાબર ને? અને એ વલ્લભભાઈ જે છે વલ્લભભાઈ ચોકસીએ એક ગુજરાતી મૂવી બનાવી, અને આ લીલુડી ધરતી નામની મૂવી છે શું તમને બધાને ખ્યાલ છે? ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ. રાઈટ. ઈસવીસન 1968 ની સાલમાં એમની કઈ કૃતિ? લીલુડી ધરતી. લીલુડી ધરતી. અને આ લીલુડી ધરતી જે છે એનું દિગ્દર્શન થયું. શું થયું દોસ્તો? એનું દિગ્દર્શન થયું અને એક ફિલ્મ બની. અને એ ફિલ્મ એટલે કઈ? એ ફિલ્મ એટલે લીલુડી ધરતી. સાહેબ, આ લીલુડી ધરતી નામની ફિલ્મ છે, એ ફિલ્મ, આ લીલુડી ધરતી નામની ફિલ્મ છે, એ ફિલ્મ વિશે કઈ વિશેષતા? ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ હતી, એટલે રંગ કરીને બતાવ્યો છે ને. રાઈટ. ગુજરાતી ભાષાની પ્રથમ રંગીન ફિલ્મ છે. બરાબર ને? ચલો, ઓકે. ફ્રી છે એ બધું જોઈ નાખવાનું. આખું લિસ્ટ પડ્યું છે, લિસ્ટ જોઈ નાખવાનું આખું. શેર કરતા રહ્યો, શેર કરતા નહીં રહ્યો તો મજા નહીં આવે દોસ્તો. શેર કરતા રહેજો, કેમ કે જો જેટલી લાઈક છે એના કરતા વધુ તો ઓનલાઈન છે. એને લાઈક કરતું રહેવાનું, શેર કરતું રહેવાનું. બરાબર. પછી તો ઘણી બધી વાર્તાઓ અને ઘણી બધું. અબુ મકરાણી, કદાચ તમે નામ સાંભળ્યું હશે. એમની એક ટૂંકી વાર્તા હતી, અને એ અબુ મકરાણી છે ને એની ઉપરથી એક હિન્દી ફિલ્મ બની હતી. રાઈટ. અને એનું નામ છે મિર્ચ મસાલા. ગરમ મસાલા નો કહેતા. રાઈટ. કયું છે? મિર્ચ મસાલા. એટલે એમની બીજી કૃતિ છે, અને એનું નામ છે અબુ મકરાણી. કાદુ મકરાણી નામ સાંભળ્યું છે? આ અબુ મકરાણી જે છે એમની શું છે દોસ્તો? અબુ મકરાણી એમની નવલકથા છે. સોરી, એમની એક ટૂંકી વાર્તા છે. એના ઉપરથી એક ફિલ્મ બને છે, હિન્દી ફિલ્મ બને છે. અને એ હિન્દી ફિલ્મ જે છે, એ હિન્દી ફિલ્મનું નામ શું છે? એ હિન્દી ફિલ્મનું નામ છે, યાદ રાખવાનું છે આ નામ દોસ્તો. રાઈટ. મિર્ચ મસાલા. કઈ છે? મિર્ચ મસાલા. એને તેરિયા કે ગરમ મસાલા નહીં, પાન બહાર પાન મસાલા નહીં. આ સાચો આન્સર શું છે? મિર્ચ મસાલા. રાઈટ. તો લીલુડી ધરતી યાદ રાખશું, અબુ મકરાણી પણ આપણે યાદ રાખીશું. આ બેયને તમારે યાદ રાખવાની છે. ઈસવીસન 1985 ની સાલમાં ગોવર્ધન યુગની શરૂઆત થાય, અને આ મૂવી જે છે એ મૂવી રિલીઝ થાય 1985. રાઈટ. આ સમય દરમિયાન AO હ્યુમ દ્વારા કોંગ્રેસની સ્થાપના થાય. બરાબર ને? નહીં, એના 100 વર્ષ પહેલા, 100 વર્ષ થયા અહીંયા. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ. આ 1985 છે, 1885 નથી. એટલે ગોવર્ધન યુગ પણ આવતા ઠામુકા નહીં હે, આમાં આવે નહીં. રાઈટ. પછી તો સાહેબ ઘણી બધી અમેરિકી માહિતી કચેરીમાં પોતે ગુજરાત વિભાગના ગુજરાતીના સંપાદક તરીકે તેઓએ કામ કર્યું છે. કોર્સ લેવો એટલે લઈ લેવાનો. રાઈટ. સબસ્ક્રિપ્શન લઈ લેવાનું એટલે એમ આવી જશે. છેલ્લે એવું લાગે મને છેલ્લે કોલ કરજો, લેક્ચર ખતમ થઈ જાય પછી. અત્યારે આપણે મસ્ત ભણવામાં ધ્યાન દઈએ. રાઈટ. સાહેબ, આ તો બધું ઠીક છે, આ કામનું તમે કહો છો એટલે કામનું થઈ છે જ તે. પણ આ ચુનીલાલ જે છે, આજ ચુનીલાલ મળ્યા છે દોસ્તો, એમની કૃતિઓ કઈ કઈ યાદ રાખવાની સાહેબ? એમની કૃતિઓ કઈ કઈ યાદ રાખવાની છે? ચલો તમારે મને કહેવાનું છો. એમની પ્રથમ વાર્તા કઈ હતી? એમની પહેલી વાર્તા કઈ હતી? એમની વાર્તાનો સંગ્રહ કયો હતો? રાઈટ. બે મૂવીમાં લીલુડી ધરતી તો કરી નાખું છે. ચલો, લીલુડી ધરતી તો મેં કરી નાખી. રાઈટ. અબુ મકરાણી પણ કરી નાખ્યું મેં. ચલો, હવે તમારે પેલી બે, એક વાર્તા ને એક વાર્તા સંગ્રહ તમારે મને કહેવાનું છે. વેરી ગુડ. વાર્તા હતી સોમાજી.
કેવાજી? સોમાજી વાર્તા હતી. સોમાજી જે છે એ સોમાજી એમની વાર્તા હતી. વાર્તા સંગ્રહ કયો હતો? ઘુઘવતાપુર વાર્તા સંગ્રહ હતો. કયો હતો? ઘુઘવતાપુર. તો આટલું તો ખબર જ છે ને આપણને, આટલું તો તબલા તોડ ખબર છે. લીલુડી ધરતી, અબુ મકરાણી, સોમાજી અને ઘુઘવતાપુર. રાઈટ, બરાબર. આની સિવાય કોઈ ખરું? ઇન્દ્રધનુષનો 8મો રંગ આમની રચના છે. કેટલામો રંગ? ઇન્દ્રધનુષનો 8મો રંગ. 7 હોય પણ આમને 8મો કાઢ્યો, બરાબર ને? તો આપણે જોશું. રાઈટ. પછી સકીના નામની રચના આમની છે. ગૌરી નામની રચના આમની છે. શરણાઈના સૂર નામની રચનાની છે. જય ગિરનાર નામની રચના આમની છે. બરાબર. વેડા વેડાની છાયણી આમની રચના છે. રાઈટ. વેડા વેડાની છાયણી સકીના છે, ગૌરી છે, પછી ગામડું બોલે છે, જય ગિરનાર, જય ગિરનાર, શરણાઈના સૂર. શરણાઈના સૂર, જય ગિરનાર, ગામડું બોલે છે, ગામડું બોલે છે પણ એમની રચના છે. બરાબર. તેજ અને તિમિર આવશે કે મિહિર આવશે એક વખત જોઈ લીજો. આમાં હું થોડો કન્ફ્યુઝ છું. એક વખત તમે તમારી રીતના અત્યારે નહીં, એને આપણે સાઈડમાં મૂકી દઈએ. બરાબર. નકર તમે એમાં પાછા જઈશો. બરાબર. પછી એમની જ રચનામાં વિષ વિમોચન એમની રચના છે. રંગદા એમની રચના છે. રાઈટ. વ્યાજનો વારસ એમની રચના છે. જે યાદ રાખવા જેવી છે ને મેં ઉપાડ લીધી છે. રંગદા એમની રચના છે. તે રચના છે. રંગદા એમની રચના છે. વ્યાજનો વારસ જે છે, વ્યાજનો વારસ એમની રચના પૂછાઈ ગયેલી છે. વિષ વિમોચન એમની રચના છે. તેજ અને તિમિર. તેજ અને તિમિર એમની રચના છે. તેજ અને તિમિર એમની રચના છે. રાઈટ. તો આટલી રચનાઓ છે એમની છે. સાહેબ આ તકલીફ છે જેને આટલી બધી રચના શું કામ લાવ્યા? બરાબર. આપણે ચુનીલાલ ને પૂછી લેવાનું, ભાઈ શું કામ તમે લાવ્યા? હવે લઈ આવ્યા છે તો કઈ થાય નહીં દોસ્તો. બરાબર ને? તો શું કરવાનું? આને કઈક રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. મારા પ્રયત્ન છે એ તમને બતાવું કે આવી રીતના કઈક આપણે યાદ રાખી શકીએ. બસ તમે તમારા પ્રયત્ન કહેજો. રાઈટ. 2 પ્રયત્ન ભેગા કરીને આપણે લખી નાખશું. ઓકે, ચલો. લીલુડી ધરતી, અબુ મકરાણી, સોમાજી, ભુગવતાપુર, ઇન્દ્રધનુષનો 8મો રંગ, વેડા વેડાની છાયણી, સકીના, ગૌરી, જય ગિરનાર, શરણાઈના સૂર, વ્યાજનો વારસ, રંગદા, વિષ વિમોચન, તેજ અને તિમિર. ચલો જો દોસ્તો, આમાં સ્ટોરી તો એક જ લાગે છે. વેકેશનમાં ફરવા ગયા હોય એવું જ કંઈક. રાઈટ. કોઈ એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ક્યાં જાય છે? ગિરનાર જાય છે. ક્યાં જાય છે દોસ્તો? ગિરનાર ફરવા માટે જાય છે. રાઈટ. અને ગિરનાર જવાનો શું કહેવાનો? જય ગિરનાર કહેવાનો છે ને. જય ગિરનાર જે છે જય ગિરનાર ફરવા માટે જાય છે. ડન. ચલો બરાબર. શું કામ દોસ્તો? તો કે હવે મીડિયામાં આવી ગયું છે. હવે મીડિયામાં આવી ગયું છે સાહેબ કે ગિરનારની લીલી પરિક્રમાનો સમય થઈ ગયો છે. ગિરનારની લીલી પરિક્રમા તમારે કરવા જઈ હોય જઈ શકો. રાઈટ. એવી રીતના કહી દીધું છે. બરાબર. બગ કોઈ ન થતું ભાઈ, તમને આવે છે. રાઈટ. એટલે થોડુંક આપનું નેટ સારું કરી નાખો. ચલો ઓકે. જો યાદ રાખવા માટેની ટ્રીકો હું તમને કહું છું. આમાં તમને યાદ રહી શકો ઠીક છે, નગર પછી તમારી રીતના જોજો. મીડિયામાં છપાઈ ગયું છે કે ભાઈ લીલી પરિક્રમાનો સમય થઈ ગયો છે, તો આ ભાઈ ખુશ થઈ ગયા કે જય ગિરનાર કરીને નીકળી ગયા. ગિરનારની યાત્રાએ આપણે જવાનું છે. બરાબર. તો હવે ક્યાં કેટલું થયું? તો સૌથી પહેલા જય ગિરનાર જે છે, જય ગિરનાર આપણને યાદ રહી ગયું. આટલું જ યાદ રહ્યું છે. બરાબર. શું યાદ રહી ગયું છે? જય ગિરનાર. કારણ કે નીકળ્યા કોણ છે? ચુનીલાલ મીડિયા. બરાબર. લીલી પરિક્રમા કરવા માટે જવાના છે. રાઈટ. હવે ચુનીલાલ મીડિયાએ સાથે કોને લીધા હતા? સાથે સોમાજીને લીધા હતા. કોને લીધા દોસ્તો? સાથે સોમાજીને લીધા હતા. બરાબર. સોમાજી અને ચુનીલાલ મીડિયા ગિરનાર જે છે એ ગિરનાર ફરવા માટે જતા.
સાથે સાથે કોને લીધી? ગૌરીને લીધી. સોમાજી સાથે થોડો સંબંધ રહેવાનો કઈક, રાઈટ. અને મીડિયા જે છે એને સકીના એક મિત્ર હતી, રાઈટ. તો બે કપલ છે, મીડિયા, સોમાજી, ગૌરી અને સકીના. આ ચારેય ભેગા થઈને ક્યાં જવાના? લીલી પરિક્રમા કરવા. મીડિયામાં આવ્યું એટલા માટે ખબર પડી કે ભાઈ લીલી પરિક્રમા કરવા જવાનું થાય છે, હે ને. અને કઈ જગ્યાએ? તો કે જય ગિરનાર. તો સકીના આવી ગયું, ગૌરી આવી ગયું, રાઈટ. સકીના આવી ગયું અને ગૌરી આવી ગયું, આટલું આવી ગયું. અને સોમાજી આવી ગયું. કોણ આવી ગયું દોસ્તો? સોમાજી આવી ગયું. ચલો, હજી એમ કહી શકીએ કે ભાઈ અબુ મકરાણી ને ભેગે લીધા હતા. કાદુ મકરાણી હતો ને એવી રીતના અબુ મકરાણી જે છે, અબુ મકરાણી ને ભેગો લીધો. હવે સાહેબ 5 ની ક્ષમતા છે એક છકડામાં, એટલે છકડો ફૂલ થઈ ગયો. હવે કોઈ લેવાન થતા નથી, બરાબર ને. આટલા જણાને ભેગા ભરી દીધા છે. હવે ત્યાંથી છકડો ઉપડો. હવે છકડો ઉપડો, અહીંયા ઉતારી દીધા. બસ તમને ખ્યાલ છે, ગિરનારની લીલી પરિક્રમા આવી રીતના આમ કરીને ફરીને આવવું પડે, રાઈટ. અને ફરીને જયારે તમે આ 36 કિલોમીટરનું અંતર કાપો, એ સમય દરમિયાન સાહેબ ખૂબ એવો તડકો રહેવાનો છે, તાપ તડકો છે. અને તાપ તડકો હોય તો કોઈ એકાદું વૃક્ષ હોય, વૃક્ષની જે નાની મોટી છાવણી હોય ને એની નીચે બધા બેઠા. એટલે વેળા એ જે છાવણી આવે ને, એ વેળાની છાયણી, એ છાયણી જે છે એ છાયણી નીચે લોકો જે છે એ લોકો બેસી જતા. થાકી જાય એટલે કોક એક પોરો ખાય એવી જગ્યા આવે, રાઈટ, એ જગ્યાએ બેસી જતા. ઓકે, છાયણી નહીં, છાયડી. ઓકે, ડન. તો ત્યાં બેસી જતા. હવે સમજો, સારો એવો તડકો છે, બરાબર. તડકો સારો એવો છે, એટલે કે તેજ અને તિમિર છે. તડકો એટલે તેજ, તેજ અને તિમિર જબરો છે. અને તેજ અને તિમિર હોય એટલા માટે જ તે તમારે ક્યાં બેસી જવાનું? વેળાની છાયડી જે આવે ત્યાં બેસી જવાનું. આગળ વધતા ગયા, જે થતું જાય છે ને આપણે જોતા જઈએ છીએ. તેજ અને તિમિર જે છે, તેજ અને તિમિર આપણે જોઈ લીધું સાથે, રાઈટ. આગળ જાય છે. તમને ખ્યાલ છે, ગિરનારમાં તમે ઉપર ચડો ને એટલે ધીમે ધીમે ત્યાં વરસાદ પણ વરસતો હોય. ગિરનારમાં પગથિયા ચડતા થઈ ગયા અને જેવા ચડ્યા એટલે ત્યાં આખો વિસ્તાર લીલો લીલો, હે ને. એટલે કે લીલુડી ધરતી દેખાણી. કેવી ધરતી દેખાણી? લીલુડી ધરતી દેખાણી. દોસ્તો, લીલુડી ધરતી જ્યારે દેખાય, લીલુડી ધરતી જ્યારે દેખાય ત્યારે વ્યક્તિને વિરહની વાતો કદાચ ન યાદ આવે, રાઈટ. પણ એને પ્રિય રસ, પ્રેમ રસ જે છે એ જાગે. અને એવી જ બધી વાતો થાય, એવા જ બધા ગીતો ગવાય. ઉષ્ણ પહાડો કાન, આ બધા ગીતો ગવાય. તો લીલુડી ધરતી જોઈ છે એમને. અને લીલુડી ધરતી જોતા જ તે દોસ્તો શરણાઈના સૂર વાગવા લાગે. લીલુડી ધરતી જોતા જ તે શરણાઈના સૂર વાગવા લાગે. એટલે કે પ્રેમ, પ્રેમ અને પ્રેમ, એની સિવાય બીજું કાંઈ નહીં. લીલુડી ધરતી જે છે એના ઉપરથી આપણે રંગદા યાદ રાખી શકીએ. અને તેજ અને તિમિર જોયું એવી રીતના આપણે યાદ રાખી શકીએ શરણાઈના સૂર, રાઈટ. શરણાઈના સૂર વાગવા લાગ્યા, આનંદ થવા લાગ્યો છે કે લીલુડી ધરતી છે, મજા આવી ગઈ છે. એટલે શરણાઈના સૂર સુધી આપણે પહોંચી ગયા છીએ, બરાબર. શરણાઈના સૂર સુધી આપણે પહોંચી ગયા છીએ. અને વરસાદ પડ્યો છે, લીલુડી ધરતી થઈ છે. તો દોસ્તો એમને ઇન્દ્રધનુષ દેખાણું. શું દેખાણું? ઇન્દ્રધનુષ. અને આ ઇન્દ્રધનુષમાં હતા કેટલા રંગ? 7. પણ મીડિયાને દેખાણા 8. અને 8મો રંગ કયો હતો? પ્રેમનો હતો. સમજાઈ ગયું? 8મો રંગ કયો હતો? પ્રેમનો હતો. એટલે કે ઇન્દ્રધનુષનો 8મો રંગ એમને દેખાણો. શું દેખાણો? ઇન્દ્રધનુષનો 8મો રંગ દેખાણો. ને થોડાક જ આગળ જાય છે સાહેબ. આગળ જતા તે નદીઓ જે છે, નદીઓ ઘોડાપુરે ચડેલી. કારણ કે અહીંયાથી જયારે પસાર થાય છે ત્યારે નદીઓ જે છે, નદીઓ એના ઘોડાપુર જે છે એ ઘોડાપુરે ચડેલી, રાઈટ. એટલે નદીઓમાં ઘોડાપુર આવેલું. એને પાર કઈ રીતના કરવું? થોડીક રાહ જોવી. જેવું થોડું ઘણું પૂર જે છે એ પૂર ઓછું થાય છે એટલે વહી જાય. એટલે આ ઘોડાપુરની જગ્યાએ આપણે યાદ રાખવાનું ઘોઘવતા પૂર. શું યાદ રાખવાનું? ઘોઘવતા પૂર. થોડીક વારમાં બધું યાદ રહી જાય છે, ચિંતા જરાય કરતા નહીં, રાઈટ. દોસ્તો બધું લગભગ યાદ રહી ગયું. એક વિષ વિમોચન યાદ રહી ગયું, યાદ રાખવાનું છે. અને એક વ્યાજનો વારસ યાદ રાખવાનું. આટલું યાદ રાખવાનું ખાલી બાકી છે, બાકી બધું આવી ગયું છે. હવે ફરી એક વખત તમને કહું, રાઈટ. ચલો, મીડિયામાં છપાણું ભાઈ લીલી પરિક્રમા ચાલુ થઈ છે. એટલે લીલી પરિક્રમા ચાલુ થાય એટલે સોમાજી, ગૌરી, સકીના અને અબુ મકરાણી એક છકડો લે છે. અને છકડો લઈ અને ગિરનારની લીલી પરિક્રમા જાય છે કે જય ગિરનાર કરીને, રાઈટ. તો પાછી લીલી પરિક્રમા અમને લઈ કેવું ન કરતા, બરાબર. તો ફરતે ફરતે ફરવું પડે. ગિરનારની ફરતે ફરતે, ગિરનારની ફરતે ફરતે પડે. તેજ તડકો હોય એટલે તેજ અને તિમિર હોય. તડકો લાગે વધુ બેસી જવાનું. ક્યાં? તો કે વેળા જેવલી છાયડી આવે ત્યાં બેસી જવાનું, બરાબર. પછી તો કે આગળ જતા નદી આવે છે, નદીના ઘૂઘવતા પૂર હતા તો એને પાર કરવું પડે, બરાબર. એ પાર કરીને હવે ગિરનાર ચડવાની વાત છે. ગિરનાર જેમ ચડતા જાય ઉપર થોડો ઘણો આછો વરસાદ અને દેખાણું શું? તો કે લીલુડી ધરતી, એકદમ લીલીછમ ધરતી દેખાણી. તરત જ તે
કવિને પ્રેમના સુરો, શરણાઈના સુરો જે છે એ સંભળાવા લાગ્યા. એક સાઈડ મેઘ ધનુષ્ય હતું અને આ મેઘ ધનુષ્ય જે છે, મેઘ ધનુષ્યમાં 7 રંગ હોય, પણ આમને 8મો રંગ દેખાણો પ્રેમનો, એટલે કે મેઘ ધનુષનો 8મો રંગ. રાઈટ, મેઘ ધનુષનો 8મો રંગ. બરાબર ને? આ એમની રચનાઓ છે. રાઈટ. જો પછી તો ઘણી બધી રચનાઓ છે, આમાં ઘણી મેં સ્કીપ કરી હોય તો બધીને આમાં એડ ન કરી શકું, તમે ગાંડા થઈ જાઓ. તમે ગાંડા થઈ જાઓ ત્યારે મારે એક હાથે બધાને કઈ રીતના મૂકવા જવા? ચલો, તકલીફ છે, સમજાઈ ગયું? એક એક કરીને વારાફરતી વારા ગાંડા થાવ તો વાંધો આવે નહીં, પણ એક હારે ગાંડા થાવ સાહેબ, મને ગાંડો ન કરી નાખો તમે, મને ભેગા લઈ જાઓ સાહેબ, હાલો ને તમે તો. બરાબર, ચલો. ચુનીલાલ मीडिया વાત કરીએ દોસ્તો, તો ચુનીલાલ मीडिया નામથી શરૂ કરીએ આપણે. ચુનીલાલ मीडिया કા નામ ક્યાં હે ભાઈ? એમનું જન્મસ્થળ શું છે? ઈસવીસન 1922 સાલમાં તેઓનો જન્મ થાય છે. રાઈટ. અને ધોરાજી રાજકોટ ખાતે તેઓ જન્મ. પિતાનું નામ કાલિદાસ मीडिया છે. કુલેન્દ્રુ, અખો રૂપેરો અને વક્રગતિ વિરંચી તરીકે એમને આપણે ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ તેમણે નર્મ, મર્મ, હાસ્ય અને વ્યંગ દ્વારા સાહિત્ય પરિપૂર્ણ કર્યું હતું. તેમણે ગ્રામ્ય જીવન જે છે, ગ્રામ્ય જીવનના વિવિધ પાસાઓમાં ગામના લોકો જે છે એની જીવન રીતિ, રાઈટ, અને એમની હૃદય ઉર્મિઓ, વહેમો, સાથે સાથે દિલના ઊંડાણો જે છે એને કલમ કંડારી અને અસલી સ્વરૂપે આબેહૂબ ખડા કરી દીધા હતા. તેમની પ્રથમ વાર્તા એટલે સોમાજી કુમાર માસિકમાં છપાઈ હતી. ઉમાશંકર જોશીના માર્ગદર્શન હેઠળ તેમને પ્રથમ વાર્તા સંગ્રહ ભૂગવતા પૂર આપ્યો હતો. તેઓ પોતાને નાટકનો જીવ કહેતા હતા. શું કહેતા હતા? નાટકનો જીવ. બરાબર. અને આ તમે કદાચ નહીં સાંભળ્યું હોય, ખીજડીએ ટેકરી, આ નામની વાર્તા જે છે એમાં પિતૃ હૃદય ભોજન જે છે, ભોજનના પાત્રને તેમણે સારી રીતના ઉપસાવ્યું હતું. ઉપરાંત સોનેટમાં તેમને 21 કાવ્ય સંગ્રહ લખ્યા હતા. તેમની પ્રથમ નવલકથા એટલે પાવક જ્વાળા. બરાબર. અને જેની ઉપર પાછળથી એક ફિલ્મ પણ બની હતી, લગભગ આ ફિલ્મ જ બનાવે. 1958માં સોહરાબ મોદી જે છે, સોહરાબ મોદીએ વેળાની છાયણી એની પરથી એક બળવાન નામક ફિલ્મ બનાવી હતી. દોસ્તો જોજો, આ ચોથી ફિલ્મ આવી. એક જ વ્યક્તિની કૃતિઓમાં ચોથી ફિલ્મ આવી. સમજાય છે? રાઈટ. એટલે કેટલું જબરદસ્ત જિંદાબાદ વ્યક્તિત્વ છે, આટલામાં તમે સમજો ખાલી. એટલે ભણાવી છે ને, એટલે ભણવું પડે, એમ નામ નથી દોસ્તો. લાઈક શેર નહીં કરો તો કેમ મજા આવશે યાર? બહુ ઓછા છોકરાઓ છે આજે. ચાલો, ઘણા સામે ક્યાં આવ્યો? કાલ પરમદી ભણ્યા આપણે, કાલ એક દિન હોતા આવ્યો. લે જો તો આગળ જઈએ આપણે. ઈસવીસન 1968 સાલમાં તેમની નવલકથા લીલુડી ધરતી પરથી દિગ્દર્શક, રાઈટ, વલ્લભભાઈ ચોકસીએ તેમના નામની એક ગુજરાતી ફિલ્મ બનાવી હતી, જે ગુજરાતી ફિલ્મ જગતની પ્રથમ રંગીન ફિલ્મ હતી. તેમની ટૂંકી વાર્તા અબુ મકરાણી પરથી ઈસવીસન 1985માં ફિલ્મ બની હતી મિર્ચ મસાલા. કઈ ફિલ્મ બની હતી? મિર્ચ મસાલા. ઈસવીસન 1950 થી 62 સુધી મુંબઈની અમેરિકી માહિતી કચેરીમાં ગુજરાતી વિભાગના સંપાદક તરીકે તેઓ હતા. રંગદા, વિશ્વ વિમોચન, લીલુડી ધરતી, ઇન્દ્રધનુષનો 8મો રંગ, વ્યાજનો વારસ, સઘરા જેસંગનો હાળો. જો આ ભૂલી ગયા હતા આપણે, સઘરા જેસંગ નહીં, સઘરા જેસંગનો સાળો. બરાબર. ત્યારબાદ
કુમકુમ અને આસ્કા, વેડા વેડાની છાયણી, જય ગિરનાર, શરણાઈના સૂર, ગૌરી, શકીના, ગામડું બોલે છે, બરાબર, વાડીમાની કોયલ, બરાબર, તેજ અને મિહિર નહીં, તેજ અને તિમિર, રાઈટ. આ બધી રચનાઓ એમની છે. એક વખત ફરી રિપીટ કરીને એક વખત જોઈ લેજો. આગળ જઈએ આપણે. સારું કહેવાય હે ને. ડાયા લ્યો. અમે તો તારા નેણ બિરોરી, વેણથી વધુ બોલ કાગોરી. અમે તો તારા નેણ બિલોરી, વેણથી પણ બોલ કાગોરી. આવું કહેનારો કોઈ વ્યક્તિ એટલે એ બાલ મુકુંદ દવે છે. કોણ છે દોસ્તો? બાલ મુકુંદ દવે, કે જેમનો જન્મ મસ્તપુરા ખાતે થયો હતો, રાઈટ. આની પહેલા આપણે ભણ્યું હતું સરસ નામનું ગામ, હે, સરસ નામના ગામ ખાતે જન્મ થયો. એવી રીતના મસ્તપુરા નામનું ગામ. અને આ કઈ જગ્યાએ છે દોસ્તો? વડોદરામાં આવેલું છે. બાલ મુકુંદ મણિશંકર દવે એમનું નામ છે. એમનું નામ શું છે? બાલ મુકુંદ મણિશંકર દવે. સાહેબ જન્મ ચો? બાલ મુકુંદ દ્ર નહીં, દ, મણિશંકર રત્નજી ભટનાગરના દવે, રાઈટ. ઓકે. બાલ મુકુંદ મણિશંકર દવે જે છે એ એમનું પૂરું નામ છે. ફરી એક વખત, બાલ મુકુંદ મણિશંકર દવે એમનું પૂરું નામ છે. અને મસ્તપુર નામની એક જગ્યા, આ જગ્યા ક્યાં આવી છે? વડોદરા નામના જિલ્લામાં તબલાતોડ આવી છે. અને આ વડોદરા નામના જિલ્લામાં મસ્તપુરા નામની જગ્યા ખાતે, ગામ ખાતે તેઓનો જન્મ થાય છે. નામ છે બાલ મુકુંદ મણિશંકર દવે. ઈસવીસન 1916 ની સાલમાં તેઓનો જન્મ થાય છે, રાઈટ. બરાબર. લેખનની શરૂઆત છે ને, એ શરૂઆત ક્યાંક કરે ખબર? આગળ આપણે ભણી ગયા છીએ આવડું. લેખનની શરૂઆત ધ્રુવાખ્યાનથી કરે. મન તમે કહેજો, ધ્રુવાખ્યાન કોની રચના છે? મૃગી આખ્યાન, ધ્રુવાખ્યાન, રાઈટ, ચંદ્રહાસ આખ્યાન, આ બધી રચનાઓ હતી. ધ્રુવાખ્યાનથી લેખનની શરૂઆત. રાઈટ. લેખનની શરૂઆત ક્યાંથી થાય? ધ્રુવાખ્યાનથી લેખનની શરૂઆત થાય છે. પછી તો ઘણું બધું. ગાંધીજીને અનુલક્ષીને એક બહુ સારી એવી રચના કરી હતી, હરિનો હંસલો, રાઈટ. અને પછી નાનાલાલ જે છે એ નાનાલાલ જેવી પ્રતિભા જે છે એને વીરાંજલિ જેવા કાવ્યથી બિરદાવ્યું હતું. એક હરિનો હંસલો અને એક છે વીરાંજલિ. હરિનો હંસલો કોના માટે? ગાંધી બાપુના ચરિત્ર ઉપર. અને કવિ નાનહાલાલ જે છે નાનાલાલ, એમની ઉપર વીરાંજલિ, રાઈટ. હંસલો 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 ગુજરાતી સાહિત્યમાં ઘણી જગ્યાએ તમને હંસલો જોવા મળશે. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો ખોવાયો ને દેવળ જૂનું તો થયું, રાઈટ. બરાબર. હંસા રાજા હાલો ને હવે મોતીડા નહીં રે મળે, તમને ખ્યાલ છે, રાઈટ. સાંભળ્યું કે વેલો રે મોડો રે મારો સાઈબો પધારે, એને કેજો કે ચુંદલડી મારી લાશ રે વો ઢાળે, એને કેજો કે ચુંદલડી મારી લાશ રે વો ઢાળે, કે કાયા ભલે રે બળે, કે માટી માટી માં મળે, દીવડો નહીં રે જલે, હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે જડે, હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. પણ એ નથી. આ કયું છે? આ હંસલો ખરો, પણ હરિનો હંસલો. કેનો હંસલો છે? હરિનો હંસલો. ગાંધીજી ઉપર. વીરાંજલિ જે છે એ નાનહાલાલ ઉપર. અને નામ છે બાલ મુકુંદ દવે. શું નામ છે દોસ્તો? બાલ મુકુંદ દવે. ઓકે, ડન દોસ્તો. પછી તો ઘણું બધું.
બરાબર. એમની રચનાઓની વાત કરીએ તો એના કાવ્ય છે સોન ચંપો, રાઈટ, અત્તરનો દીવો, પછી જૂનું ઘર ખાલી કરતા એમની રચના છે. જોઈ લઈએ વારાફરતી વારા એમની કૃતિઓ વિશે આપણે વાત કરીએ. ચલો સાહેબ, એમની કૃતિઓ કઈ કઈ છે? એમની કૃતિઓ કઈ કઈ છે? એમની કૃતિઓની વાત કરીએ. સૌથી પહેલા સોન ચંપો. ચંપો કેનો? સોનાનો. પછી જૂનું ઘર ખાલી કરતા. દરેક ઘર સાથે તમારો લગાવ હોય છે. દરેક 4 દીવારો છે ને, એ 4 દીવારો સાથે કંઈક તમારો લગાવ હોય છે. કદાચ તમે સાવ તમારી નબળી કથળી પરિસ્થિતિમાં તમે ત્યાં રહેતા હોય છો, જ્યારે તમે સારું કમાઓ, વૈભવશાળી બનો, રાઈટ, સમાજમાં તમારું નામ થાય, તમે કોઈ સારા મકાન લ્યો, ત્યાં જાઓ, તો તમને નાનું ઘર તમારું હોય, તમને હંમેશને માટે યાદ આવતું હોય છે, રાઈટ. અને જૂનું ઘર ખાલી કરતી વેળાએ છે સાહેબ, આખી એ બધું હું પડ્યું છે હું નથી, કેટલી યાદો એની સાથે જોડાયેલી છે, એ બધી વાત છે. હે, કારણ કે જો નોર્મલી તમે જોતા હશો, ક્યાંક તમે કોઈ જગ્યાએ ભાડે રહેવા ગયા છો ને, તો એ ભાડે રહેવા ગયા છો એમાં કોઈ દિવાલો છે, દિવાલો ઉપર એકડો કરેલો હશે, બગડો કરેલો હશે, એની રીતના એવા નામો લખેલા હશે, રાઈટ. હવે એ દોસ્તો, એ જે તે ફેમિલી ત્યાં રહેતું, એનું બાળકનું રંગમંચ હતું. એ બાળક જે છે, એ બાળકનું એવું ખુલ્લું આકાશ હતું કે જેમાં એની રીતના એના પેનના ઘા કરતો અને એમાં અલગત્તે રંગો અને અલગત્તે સુરો જે છે એ પુરાઈ જતા, રાઈટ. તો એ જૂનું ઘર ખાલી કરતા જે વાતો સામે આવે છે, એ બધું આમાં વર્ણવે છે. સોન ચંપો અને અત્તરનો દીવો, આ બધા એમના કાવ્યો છે. ગઝલનો દીવો નામ સાંભળ્યું છે તમે? આ અત્તરનો દીવો, કે તું ઢાળ ઢોલિયો અને હું ગઝલનો દીવો કરું, અંધારું આપણને ઘેરી વળે એવું બને, પકડો કલમને ક્યારેક એવું બને, આ હાથ આખો બળે એવું બને, રાઈટ. પછી તો મેં તમને કીધું જૂનું ઘર ખાલી કરતા છે, સોન ચંપો છે, હમણાં કોકે લખ્યું હતું, અને એ છે ઝરમરિયા, હરિનો હંસલો, બરાબર, કુંતલ, અત્તરનો દીવો, ધ્રુવાખ્યાન. પેલા જે લખેલું લખી નાખીએ. ધ્રુવાખ્યાન લખ્યું હતું, આ સાહેબ લખ્યું હતું. અત્તરનો દીવો, જૂનું ઘર ખાલી કરતા, થર નથી ઘર, બરાબર. સોન ચંપો, ગાંધી બાપુ ઉપર કયું લખ્યું હતું? હરિહંસલો, હરિનો હંસલો, રાઈટ. તો આ હરિનો હંસલો રચના પણ કોની છે? એમની જ છે. વીરાંજલિ કોની છે? એમનું જ છે. ધ્રુવાખ્યાન થી શરૂઆત કર્યું તો ધ્રુવાખ્યાન કોની રચના છે? ધ્રુવાખ્યાન પણ આમની જ રચના છે. ત્યાંથી તેઓએ સાહિત્ય જગતમાં ખેડાણની શરૂઆત કરી હતી. જૂનું ઘર ખાલી કરતા કોની રચના? એમની જ છે. કુંતલ કોની રચના છે? એમની જ છે દોસ્તો, રાઈટ. ખંડેર પરનો પીપળો, મોડી રાતે મયુર, ખંડેર પરનો પીપળો અને મોડી રાતે મયુર. તમારે બાજુમાં રહી નહીં સાહેબ, આ બાજુ વાળો અમારો મયુર ને બહુ મોડો આવે, એમ નહીં. આ મોડી રાતે મયુર, મયુર નો મતલબ થાય મોરલો. જો મોરલો આવ્યો ને, હંસલો આવ્યો, રાઈટ. પછી તીર્થધામ છે, પછી વતન વાટે બપોર છે, અલ્લક દલ્લક છે, પ્યાસ અને પરબ છે, અલ્લક દલ્લક છે, પ્યાસ અને પરબ છે, અને અલ્લક દલ્લક તો મેં તમને સંભળાવી છે કે અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી, મુખડું જલકે જલ્લક જલ્લક, આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે, દલ્લક દલ્લક રાધિકાનો હાર તૂટ્યો છે, રોવે રાધિકા છલ્લક છલ્લક, લીધું હોય તો આલને કાના મોતી મારું, દલ્લક દલ્લક અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલક. બરાબર. વતનના વાટે બપોર, સાચી વાત છે, એમની રચના છે. ચલો, હા, વતન વાટે બપોર એમની રચના છે. લખી નાખું, વતન વાટે બપોર. એક બહુ સારી એવી એક મેં લાઈન વાંચી હતી, અને જે થોડા દુખી થયા હોય એને હું કહું છું. એક બહુ સારી વાત લાઈન મેં વાંચી હતી કે ગરીબ જન્મવું ને એ કોઈ ગુનો નથી. ગરીબ જન્મવું એ કોઈ ગુનો છે નહીં.
પણ ગરીબ મરવું ને એક ગુનો છે. સમજાય છે? કહેવાનો મતલબ શું છે કે ગરીબના ઘરે જન્મ થયો ઇટ્સ નોટ એન ક્રાઇમ. એ ક્રાઇમ નથી, એ ક્રાઇમ છે નહીં. પરંતુ તમે કાંઈ કરો નહીં, તમે એના એ જ રહ્યો તો ઇટ્સ એ ક્રાઇમ. બરાબર? એટલે પૂજાઓમાં તાકાત હોવી જોઈએ. સમજાય છે? અને જ્યાં રહો ત્યાં મસ્ત રીતના રહેવાની ક્ષમતા હોવી જોઈએ. આપણે કહેવાનું ભાઈ મારામ ત્રેવડ છે અને દિવાલો 4 જ હોય, સમજો સાહેબ, રૂમની દિવાલો 4 જ હોય, એમાં તમે ગમે એવું સારી રીતના શણગારો તો એ 4 જ છે. અને જો કદાચ કોઈ ખોલકીમાં રહ્યો છો ને તમે ભાડે રહ્યો છો ને તો એ 4 જ છે. બાકી જ્યારે છેલ્લે હિસાબને સરવાળો કરવામાં આવે ને ત્યારે બધાએ જે પણ જેવી રીતના આવ્યા હતા ને, વિચાર તો કરો, તમે જે પહેરેલા કપડા છે ને એ કફન રહ્યું ને કફન, એ કફન પણ વ્યક્તિને નસીબ નથી થતું ને આ ઉપર નથી લઈ જવા દેતા. જેવી રીતના આવ્યો છે ને એવી જ રીતના એને જવાનું છે. રાઈટ? એટલે કાંઈ કામ લાગવાનું છે નહીં. બરાબર? એટલે હું તમને કહું છું કે મૂંઝાવાનું નહીં. બરાબર? ગરીબી, બેકારી, આ બધી કોઈ વાતો હોતી જ નથી. મનથી માણસ ગરીબ હોય છે, મનથી માણસ અમીર હોય છે. સમજાય? ક્યાંક કોક ખેડૂતનો છોકરો કામ કરતો હોય નાનકડો, એને તમે જોજો, એના પર રહેલું હાસ્ય જોજો. પેમ્પર કરેલા છોકરાઓ જે છે, ગરીબ શ્રીમંતને ત્યાં જન્મેલા છોકરા હોય ને, મંદ બુદ્ધિના હોય. જ્યારે મજૂરી કરનારો છોકરો હોય ને એને સાહેબ કોઈ દી કાંઈ નથી થતું. એને ઇન્ફેક્શન થયું હોય ને એને એની રીતના મટી જતું હોય છે. સમજાય છે? રાઈટ? કારણ કે એની મસ્તગીમાં મસ્ત છે. ઉપાધિ નહીં કરવાની, મજા કરવાની ખાલી. રાઈટ? યસ. તો દોસ્તો આ બધી રચના છે. સોન ચંપો, જૂનું ઘર ખાલી કરતા, અત્તરનો દીવો, ધ્રુવાખ્યાન, હરિનો હંસલો, ધ્રુવાખ્યાન આવી ગયું, 2 વાર આવ્યું. બરાબર? પછી ખંડેરનો પીપળો, મોડી રાતે મયુર, અલગ દલગ, પ્યાસ અને પરબ, અને વતન વાટે બપોર. આને યાદ કઈ રીતના રાખશો સાહેબ? યાદ કઈ રીતના રાખશું? બાલ મુકુંદ ની વાત છે. કોની વાત છે દોસ્તો? બાલ મુકુંદ. બાલ મુકુંદ એટલે બાળક છે ને. બાલ મુકુંદ એટલે બાળક થયો ને. બરાબર? બાલ મુકુંદ એટલે બાળક જ થયો. એક બાલ મુકુંદ જે છે, બાલ મુકુંદ તમારી સાથે બેઠો છે અને એ શું કહે છે ખબર છે? સાહેબ એક વાત કહું. શું? તો કે અમે છે ને અત્યારે રહી છે ને એ અમારું એક એવું ઘર છે જે અમારું નથી. સમજાઈ ગયું? અમે ભાડે રહીશું. તો કે અમારે એક ઘર હતું, જૂનું ઘર, અને એ જૂનું ઘર અમે દઈ દીધું. રાઈટ? અને પછી વાતો થાય કે જૂનું ઘર દઈ દીધું, ક્યાં હતું? તો કે ભાઈ આવી રીતના આ જગ્યાએ રહેતા અમે, અને ક્યારે ખાલી કર્યું? તો કે ખાલી કર્યું આ સાલે. પછી પૂછ્યું, વાતમાંથી વાત નીકળી, અને જૂનું ઘર ખાલી કરતા જે શબ્દો સામે આવે છે એ શબ્દો તમારી સામે છે. રાઈટ? જૂનું ઘર ખાલી કરતા દોસ્તો અત્તરનો દીવો હતો. અત્તરનો દીવો સાઈડમાં રાખી દીધો. જોજો આ જૂનું ઘર છે એનું. બરાબર? આ સરસ એવું એનું એક જૂનું ઘર છે, તબલા તોડ. બરાબર? અને આ ઘરને એને ખાલી કરવું પડ્યું છે. આ ઘરમાં તમે જોઈ શકો છો એવી રીતના અહીંયા એક દીવો છે. અને આ દીવો કેનો છે દોસ્તો? આ દીવો અત્તરનો છે. અત્તરનો દીવો જે છે, અત્તરનો દીવો એને ખાલી કરવો પડ્યો. પછી એના ઘરમાં બહાર એક બહુ સરસ એવો એક ચંપો હતો. રાઈટ? અને આ ચંપો કયો હતો? સોન ચંપો હતો. તો કે અત્તરનો દીવો, પછી એક અમારે ત્યાં રહેલો સોન ચંપો છે, એ મને બહુ યાદ આવે. બરાબર? પછી તો કે હવે તો એ જૂનું ઘર છે ને ખંડેર થઈ ગયું છે, ને આ ખંડેરમાં એક પીપળો ઉગ્યો છે. રાઈટ? એટલે ખંડેર પરનો પીપળો, અને ખંડેર પરનો પીપળો. જો દોસ્તો યાદ રાખજો, ખંડેર પરનો પીપળો કીધું છે, એમ નથી કીધું કે ભીત ફાડીને ઉગેલો પીપળો. ભીત ફાડીને ઉગેલો પીપળો કોને કહેવામાં આવ્યું? કયો છે મને? આપણે યાદ, મેં તમને ભણાવ્યું છે, ભીત ફાડીને ઉગેલો પીપળો કોની રચના છે? પન્નાલાલ પટેલ માટે કોકે કીધું છે ભીત ફાડીને ઉગેલો પીપળો? ચલો, કલાપી કઈ રીતના કે ભાઈ?
સુંદર અમે કીધું. કોને કીધું છે? સુંદર અમે કીધું છે. કાકા સાહેબ કાલેલકર નો આવે. જો અઠિયો નથી મારવાનો, એને ખબર હોય તો જ જવાબ દેવાનો. અઠિયો ક્યાં મારવાની વાત કરી મેં? ચલો, ભીત ફાડીને ઉગેલો પીપળો. આપણે શું કામ? આપણી પાસે છે તો પછી આપણે દૂર જવું જોઈએ. હવે આવું જોઈએ. આ કવિ સુંદર અમે તેમના વિશે કરેલું કે કીધેલું કે ભીત ફાડીને ઉગ્યો પીપળો. શું કીધું? ભીત ફાડીને ઉગ્યો પીપળો. બરાબર, આપણે યાદ રાખવાનું હતું. આટલું આપણે યાદ રાખવાનું હતું. આ બધી જેટલી સ્લાઇડો ફરી રહી છે, જે બધી સ્લાઇડો ભણી ગયા છીએ આપણે. બરાબર દોસ્તો, આપણે સાહિત્ય શરૂ કર્યું છે, પ્રયત્ન કરશે કે આપણે આખું સાહિત્ય પૂરું કરીએ. એટલે ગમે ત્યારે જિંદગીમાં ગમે ત્યારે કોઈ વ્યક્તિને એમ કે ભાઈ અમારે સાહિત્ય કરવું છે, એટલે તરત તમે કહી શકો કે સાહેબે ભણાવેલા લેક્ચર્સ છે જોઈ લ્યો, એમાં સાહેબે કઈ બાકી રાખ્યું નથી. રાઈટ? ઓકે જીનલબેન, ચાલો આપણે આગળ જઈએ. તો બાલ મુકુંદ દવે જે છે, એ બાલ મુકુંદ દવેની રચનાઓમાં ઘર ખાલી કરતા એને સોન ચંપો યાદ આવ્યો, એને અત્તરનો દીવો યાદ આવ્યો. અને દોસ્તો આ બધું યાદ આવતા તમને બધાને ખબર છે કે આંખમાં ઝરઝરી આવી ગયા. શું આવી ગયા? ઝરઝરી આવી ગયા. અને એ ઝરઝરિયાને આપણે ઓળખીએ છીએ ઝરમરિયાના નામે. કેના નામે? ઝરમરિયા. રાઈટ? એટલે આંખમાં શું આવ્યા? આંખમાં ઝરઝરિયા આવી ગયા. એને આપણે નોર્મલી ઝરમરિયા કહીએ. શું કહીએ? ઝરમરિયા કહીએ કે આંખમાં ઝરમરિયા આવી ગયા. રાઈટ? કારણ કે ગમે એમ તો એ અમારું ઘર હતું નહીં, મારું ઘર છે ને મારા માટે તીર્થ હતું. હે, મારા માટે તીર્થધામ હતું. શું નામ હતું દોસ્તો? મારા માટે એ મારું ઘર તીર્થધામ હતું. બરાબર, ચલો ડન. તો અત્તરનો દીવો, જૂનું ઘર ખાલી કરતા, સોન ચંપો, બરાબર, પછી ખંડેર પરનો પીપળો. કે ક્યારે તમે ખાલી કર્યું? તો કે મોડી રાતે ઘરને ખાલી કર્યું તમે. અને દોસ્તો એમાં મોડી રાતે કોણ? તો કે મયુરભાઈ બાજુવાળા છે ને, એ મયુરભાઈને બોલાવ્યા હતા. મયુરભાઈ મદદ કરી હતી, અમને હજી યાદ છે. એટલે મયુરભાઈએ મદદ કરી હતી. રાઈટ? અને પછી તો કે ભાઈ બધું ખાલી કરી નાખ્યું. છેલ્લો જે ફેરો જે છે, છેલ્લો ફેરો બપોર હોરો લેવાનો. અને પછી વતન ભણી અમારી રિક્ષા જે છે, રિક્ષા હાલી ગઈ હતી. અને એટલે વતન વાટે બપોર. વતન વાટે બપોર. હવે દોસ્તો આ નીકળી ગયા છે, ખતમ થઈ ગઈ. હવે ઘર જે છે, ઘર ચેન્જ કરી નાખ્યું છે. તરત એને કીધું ભાઈ તમને બીજું શું યાદ આવે? કાંઈ નહીં, અમે કે અમારું અહીં પાણીયારું યાદ આવે. અને પાણીયારું બારે કે ચકલા ને પારેવા માટે આમાં પરબ બનાવેલી. ત્યાં રોજ ચકલાઓ આવીને ચણતા અને જીવતા. રાઈટ? તો પ્યાસ અને પરબ જે છે, પ્યાસ અને પરબ પણ એમની રચના છે. ફરી એક વખત મસ્ત રીતના આપણે આમને સમજીએ. જોજો, બાલ મુકુંદ દવે છે, એ બાલ મુકુંદ દવે ને જૂનું ઘર યાદ આવી ગયું. અને જૂનું ઘર યાદ આવતા કીધું મારે એક જૂનું ઘર હતું. ત્યાં તમે જોવો ને તો અમે અત્તરનો દીવો કરતા. અમારે બાર રહે ને, બાર સોનાનો ચંપો હતો, સોન ચંપો હતો. અને અત્યારે તો ખંડેર થઈ ગયો, અને ખંડેર પર પીપળો ઉગી ગયો છે. ખંડેર પર પીપળો ઉગી ગયો છે. આ વાત કરતા કરતા ઝરમરી આવી ગયા. કેમ રોવેશ? તો કે મારા માટે તીર્થધામ હતું. મારા માટે હું તીર્થધામ. તો ખાલી ક્યારે કર્યું? તો કે મોડી રાતે ખાલી કર્યું. તો કે શું કામ મોડી રાતે ખાલી કર્યું? તો કે અલક મલક ની વાતો કરે ને લોકો, એટલા માટે. શું કે અલક મલક જે છે, અલક દલ્લક આપણે કહેવાનું, અલક મલક ની લોકો વાતો કરે ને એટલા માટે અમે રાત્રે ખાલી કર્યું હતું. અને છેલ્લો ફેરો છે ને બપોરે માર્યો સાહેબ, એ રૂવાડા ઉભા કરી દીધા. કેમ? તો કે વતનના વાટે છેલ્લા બપોરની રિક્ષા નીકળી હતી, પછી અમે અમારા વતન કોર કોઈ દી પાછા ગયા નથી. ઓકે ડન? રહી જાય યાદ કે નહીં? કયો જોઈ, મને યાદ રે કે નો રે? બાલ મુકુંદ હતો, યાદ રાખજો. શું હતો? બાલ મુકુંદ. એટલે આપણે આના નામ પરથી ખબર પડી જાય છે. રાઈટ? ચલો, પછી તો દોસ્તો એમની ઘણી બધી પંક્તિઓ પણ છે. અને એમાં જગનાની વાત કરી છે. જગના સો ઝેર, સૌથી કાતિલ સોનું. બરાબર, આપણે જોઈ લઈએ હવે એને. ચલો લીટા પાડી દઈએ. ઈસવીસન 1916 ની સાલમાં મસ્તપુરા વડોદરા ખાતે, મકરપુરા ની યાદ છે, વડોદરા ખાતે તેઓનો જન્મ થયો. પૂરું નામ બાલ મુકુંદ મણિશંકર દવે હતું. બાલ મુકુંદ દવે લેખન કાર્યની શરૂઆત ધ્રુવાખ્યાનથી કરે છે.
અને ગાંધીજીને અનુલક્ષીને હરિનો હંસલો જે છે, હરિનો હંસલો અને નાનાલાલની સમર્થ પ્રતિભાને બિરદાવવા માટે વીરાંજલિ જેવા કાવ્યની રચના તેઓએ કરી હતી. પ્રૌઢ શિક્ષણ માટે તેમના ઘટમાં ગંગા નામના એક વ્યક્તિ ચિત્ર જે છે, ભક્તિ ચિત્રોની એક પુસ્તિકા તૈયાર કરી હતી. જૂનું ઘર ખાલી કરતા, સોન ચંપો અને અત્તરનો દીવો તેમના જાણીતા કાવ્યો છે. ઈસવીસન 1949ની સાલમાં તેમને કુમારચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનું ઘર ખાલી કરતા, પરિક્રમા, સોન ચંપો, ઝરમરિયા, હરિનો હંસલો, કુંતલ, બરાબર, અત્તરના દીવા, ધ્રુવાખ્યાન, ખંડેર પરનો પીપળો, મોડી રાતે મયુર, તીર્થધામ, રાઈટ, તીર્થોત્તમ એટલે તીર્થધામ, બરાબર, પછી વતન વાટે બપોર, અલક દલ્લક અને પ્યાજ અને પરબ જેવી રચનાઓ છે. કે ભમ્યો તીર્થે તીર્થે, ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દર્શની, ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દર્શની, પૂર, કાશી, કાંચી, અવધ, મથુરા ને વર્ષો. પૂર, કાશી, કાંચી, અવધ, મથુરા ને વર્ષો. જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું ઝેર. એને કે સૌથી ઝેરીમાં ઝેરીલી વ્યક્તિ કોણ દોસ્તો? યાદ રાખજો, મનુષ્ય. અને સૌથી અઘરામાં અઘરું ઝેર કયું? તો કે વેર છે ને, એ ઝેર અઘરામાં અઘરું, એનાથી અઘરું ઝેર જ ન હોઈ શકે. રાઈટ. અમે તો તારા નેણ બિલોરી વેણથી વધુ બોલકા ગોરી. અમે તો તારા નેણ બિલોરી વેણથી પણ વધુ બોલકા ગોરી. ચાલો, રાઈટ, યાદ રહી ગયું ને? રહી જાય, બરાબર ને? એની એક ટ્રીક હોય, બાકી કાંઈ નથી હોતું, નવ નથી. ઈશ્વર પેટલીકર સાહેબ, આને યાદ કરું ને એટલે મને હકીકતમાં હું થોડોક ઇમોશનલ પણ થઈ જાઉં ને આનંદ પણ આવે એટલું જ તે. કારણ કે ઝુમો ભીસ્તી મને એટલી ન ગમતી જેટલી ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ મને ગમતી. મારા આખા જીવનમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ એક રચના મને કોઈ પૂછે ને દોસ્તો, તો હું ઈશ્વર પેટલીકર જે છે, ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ કહું. રાઈટ. એમ તો ધૂમકેતુની ત્યાં આપણે પોસ્ટ ઓફિસ જોયેલી છે, રાઈટ, પરંતુ દોસ્તો એ મંગુ ગાંડી, અમૃત કાકીનો જે પ્રેમ દર્શાવવામાં આવ્યો છે ઈશ્વર પેટલીકરે લોહીની સગાઈમાં, અનબીટેબલ. એને યાદ કરીએ ને તો આપણને મજા આવે. રાઈટ. તો સાહેબ એવા ઈશ્વર પેટલીકરની જન્મ ટીપ પણ એમની જ છે, પણ જન્મ ટીપ કરતા મજા આમાં આવે એવી છે. રાઈટ. લોહીની સગાઈ વન ઓફ ધી બેસ્ટ. એમની મૂળ જે અટક છે એ પટેલ છે, પણ એ પેટલી નામના ગામે જન્મ્યા હતા ને ખેડાના, એટલે એનું નામ પડ્યું પેટલીકર. રાઈટ. ઈશ્વર પેટલીકર મૂળ પટેલ છે. રાઈટ. નામ શું છે? ઈશ્વર મોતીભાઈ પટેલ. પણ ઈશ્વર મોતીભાઈ પેટલીકર ખુદની જાતને કહે છે નારાયણના ઉપનામથી, અને સમાજ ધર્મી વાર્તાકાર તરીકે તેમને આપણે ઓળખીએ છીએ. 1916ની સાલમાં તેઓનો જન્મ થાય છે. અને ગ્રામ ચિત્ર જે છે, ગ્રામ ચિત્રોમાં ચરોતર, એમાં ચરોતર પંથકના જેટલા પણ વ્યક્તિઓ જે છે એનું આલેખન કરી અને પહેલું એમની રચના છે, રચના લખે છે. રાઈટ. ચાલો, સો ઈશ્વર પેટલીકરનો જન્મ ક્યાં છે? ઈશ્વર પેટલીકરનો જન્મ પેટલી ખાતે થાય છે. મજા આવી વાત, યાદ જ નહીં રાખવાનું, પેટલી. આ પેટલી ક્યાં આવ્યું? આ પેટલી એવું ખેડા. દોસ્તો અહીંયા તો આપણે માતર જોયા હતા, અને માતર ઉપરથી જલન માત્રી ભણશું આપણે. એવી રીતના પેટલ, પેટલી, તો પેટલી ઉપરથી પેટલીકર. નામ શું છે પૂરું? ઈશ્વર મોતીભાઈ પેટલીકર. ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર. પેટલીકર એમની અટક તો કે પટેલ, બરાબર, પોતે પટેલ હતા. એમનો કહેતા સાહેબ કડવાક લેવા, બરાબર ને? ચલો, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એટલે કે ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર, તેઓનું નામ પૂરું નારાયણ અને સમાજ ધર્મી વાર્તાકાર. નારાયણ અને સમાજ ધર્મી વાર્તાકાર. આ શું છે? એમના ઉપનામો અને બિરુદ છે. જે લોકો રાહ જોઈને બેઠા છે આપણા સાહિત્યની બુકની, એ લોકોને કહી દઉં કે ભાઈ અઠવાડિયામાં આપણે લોન્ચ કરી દઈશું.
રાઈટ? સાહિત્ય અને જિલ્લા બે બુક આપણી આવે છે ખુદની, અને બહુ સરસ બનાવી છે, કાંઈ ઘટે નહીં એવી, રાઈટ? હા, એ જલન માત્રની વાત છે કે શ્રદ્ધા નો હો વિષય તો પુરાવાની સી જરૂર છે, કુરાન માતે ક્યાં પૈગંબરની સહી છે, રાઈટ? ઓકે, ચલો. ઓકે, તો દોસ્તો આ 2-4 પોઈન્ટો છે ને આપણે યાદ રાખ્યા. હવે ત્યાંથી આગળ જઈએ, એમના વ્યક્તિત્વ વિશે જાણીએ, એમને રચેલી રચનાઓ વિશે વાત કરીએ. એમની પહેલી રચના એટલે એવી રચના જેને તમે યાદ રાખો છો દોસ્તો, અને એમની પહેલી રચના જે છે, એમની પ્રથમ નવલકથા, પોતે નવલકથાકાર હતા, અને પ્રથમ નવલકથા કઈ લખી એમને? પ્રથમ નવલકથા તે જન્મ ટીપ ઠપકાર્યો ભાઈ, જે ઓળખાઈ ગઈ. જન્મ ટીપ છે ને, જન્મ ટીપ એમની સૌથી પહેલી નવલકથા છે, જેને તમે જન્મ ટીપ પણ કહો છો, લખાય જન્મ ટીપ જ તે, બહુ પ્રસિદ્ધિ મેળવી. અને પછી તો નવલકથામાં દોસ્તો ખાસ કરીને કેવો વિસ્તાર, તો કે મહી કાંઠો છે, એ મહી કાંઠાની જે પછાત કમ્યુનિટીઓ છે, એ પછાત કમ્યુનિટીની હૃદય સ્પર્શથી વર્ણન કરતું આ જન્મ ટીપ થી લઈને બાકી બધી રચનાઓમાં એ લોકોએ મહી કાંઠાને ઉજાગર કર્યો છે. આ જ મહી કાંઠાને ઉજાગર કરનારો બીજો વ્યક્તિ એટલે આગળ ગયો, જેનું નામ છે પન્નાલાલ પટેલ. કોણ છે દોસ્તો? પન્નાલાલ પટેલ, રાઈટ? પછી તો ઘણું બધું લખ્યું, કાંઈ બાકી રાખ્યું નથી. લોકસાગરના તીરે તીરે આ કલમ જે છે, એ કલમ વર્ષો સુધી એમની ચાલી હતી, અને વર્તમાન પત્ર જે છે, વર્તમાન પત્રમાં પ્રકટ થતી હતી. સારું કામ કરે તો કંઈક આપવું પડે, અને નરસિંહ મહેતા, રણજીતરામ સુવર્ણચંદ્રક એમને આપવામાં આવ્યા હતા. સાહેબ, ઈશ્વર પેટલીકર છે, એમની રચનાઓ સીધી આપણે યાદ રાખીએ તો કેવું કરે? તો સારું રહે, વાંધો નહીં. એટલે એમની કૃતિઓ જે છે, એ કૃતિઓ આપણે યાદ રાખવાની છે. ચલો જોઈ, મને કયો જોઈ સાહેબ? મને જન્મ ટીપ તો ખબર છે, મને જન્મ ટીપ ખબર છે સાહેબ. મને લોહીની સગાઈ ખબર છે, બ્લડ રિલેશન સમજાઈ ગયું? એટલે એમ ન કહેતા સાહેબ આ તો રીઝનિંગમાં આવે, તમને ભણાવો. પછી જીવનદીપ, સંસારના વમળ, પછી સુદર્શન જીવન, સંગમ, લોકસાગરના તીરે તીરે, નથી કહેતા સંસારના વમળો, રાઈટ? તો એના ઉપરથી લખ્યું સંસારના વમળ, બરાબર? પછી મારી હૈયા સગડી, એ રચના પૂછાઈ ગયું. પંખીનો મેળો પૂછાઈ ગયો, ધરતીનો અવતાર પૂછાઈ ગયો, રાઈટ? મારી હૈયા સગડી. આ પ્રશ્ન એક એક્ઝામમાં તો, કઈ એક્ઝામમાં તો મને નથી ખબર, પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ધરતીનો અવતાર, પંખીનો માળો, રાઈટ? કેનો માળો? પંખીનો માળો. સુંદર એવું પંખી જે છે, પંખી માળો બનાવે, રાઈટ? પોતાનું ઘર બનાવે. કાશીની કરવત આમની રચના છે, લોહીની સગાઈ આમની રચના છે, વિદ્યાનગરના વિશ્વકર્મા આમની રચના છે, ગ્રામ ચિત્ર આમની રચના છે, ધૂપસળી, ગોમતી ઘાટ, ગોમતી ઘાટ પૂછાઈ ગયો છે, ધૂપસળી પૂછાઈ ગઈ છે. કાશીની કરતબ પૂછાઈ ગઈ છે, રાઈટ? કાશી જે છે, કાશીની કરવત, બરાબર ને? મંગુ ગાંડી અને અમરત કાકી નામના પાત્ર કેમાં આવે? એવો પ્રશ્ન પૂછે, યાદ રાખજો. લોહીની સગાઈમાં આવે. કેમાં આવે? લોહીની સગાઈમાં આવે, રાઈટ? પંખીનો માળો, ધરતીનો અવતાર, વારંવાર એક ને એક વાત કરું છું. લોકસાગરના તીરે તીરે, બરાબર? પછી તરણા ઓથે ડુંગર આમની રચના છે. હાલો, હવે થઈ જાય તો જો, એક છે તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. એક છે તણખા અને એક છે તરણા. ચલો કોના હે મને કહી દો. આપણે લાસ્ટ ટાઈમ તરણા પહોંચ્યા હતા ને ત્યારે આ પાછા કીધા હતા. હવે એક પાછું વધ્યું.
અક્ષરથી મતલબ જ ન હોવો જોઈએ ને, હું 2 વાર બોલું છું એટલે લખી નાખવું જોઈએ જો અક્ષર કદાચ ન દેખાતા હોય તો. અને અક્ષર ઝાંખા દેખાતા હશે તમે ક્વોલિટી ઓછી હશે તમારી, એડવાન્સમાં જઈને 1080 કરી નાખો એટલે ચોખ્ખા દેખાશે. જો તણખા મંડળ છે ને એ ધૂમકેતુ, બરાબર ને, તણખા મંડળ ધૂમકેતુ. ચલો, અને આ તરણા જે છે એ ધીરા પ્રતાપ બારોટની આપણે વાત કરી હતી. અને આ તરણા કોનું હતું? છેલ્લે તરણા ભણ્યા હતા આપણે. તણખા ધૂમકેતુ મૂકો, હવે તરણાની વાત કરી. મકરંદ દવેનું હતું. કેનું હતું દોસ્તો? મકરંદ દવેનું હતું. રાઈટ. અને હવે પાછું આવ્યું તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેશે નહીં. એ આખી રચના પૂછે તો કોની છે દોસ્તો? ધીરા પ્રતાપ બારોટની છે. પણ ખાલી નવલકથા પૂછે તરણા ઓથે ડુંગર તો નવલકથા ઈશ્વર પેટલીકરની છે. કોની છે દોસ્તો? ઈશ્વર પેટલીકરની છે. જબરદસ્ત. જો આવી રીતના આટલું સારી રીતના આન્સર આપી શકો બીજું શું જોઈ? રાઈટ. ગોમતી ઘાટ છે, ધૂપસળી છે, પાતાળ કૂવો, કળિયુગ અને અભિજાત. અભિજાત તો તમને યાદ રહે જ છે. એને કારણ કે એમાં આટલું કરી નાખો તમારા સાહેબનું નામ થઈ જાય એટલે એ તો તમને યાદ રહેવાનું કોઈ ઇસ્યુ છે નહીં. અભિજાત છે, પાતાળ કૂવો છે, કલયુગ છે, કળયુગ છે, કળયુગ છે દોસ્તોને. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાક્ષાગૃહ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાક્ષાગૃહ. આ રચનાઓ એમની છે. સમજાય? આ બધી રચનાઓ કોની છે? આ બધી રચના એમની છે. લાક્ષાગૃહ નામની રચના એમની છે. તો જન્મટીપ, લોહીની સગાઈ, લોકસાગરના તીરે તીરે, સંસારના વમળો, મારી હૈયા સગડી, ધરતીનો અવતાર, પંખીનો માળો, ગોમતી ઘાટ, ધૂપસળી, કાશીની કરવત, બરાબર, તળાવ ઓઠે ડુંગર, પાતાળ કૂવો, અભિજાત, કળિયુગ અને લાક્ષાગૃહ. આ બધી રચનાઓ એમની છે. યુગના એંધાણ એમની રચના. સાચી વાત છે. ચલો, સાહેબ કઈક બનાવી સ્ટોરી, બરાબર ને? કઈ રીતના આપણે યાદ રાખશું? યાદ રાખવા માટે કઈક તો હોવું જોઈએ, બરાબર? ડન. ચલો, તમે અને હું બધા ધરતીના અવતાર છીએ, હે ને? ધરતીનો અવતાર છીએ, મતલબ આપણે ધરતી પર આવેલો, સાચો ખોટો જેવો હોય એવું આપણે એક ધરતીનો અવતાર છીએ, હા કે ના? ઓકે દોસ્તો, હવે તમે મને કહેજો કે એક અભિજાત નામનો એક વ્યક્તિ છે, રાઈટ? અને આ અભિજાત નામના વ્યક્તિ કોઈ એવું મોટું ખોટું કર્મ કર્યું છે, અને એ અભિજાત નામના વ્યક્તિએ ખોટું કર્મ કર્યું છે. એટલે લોકો કે ભાઈ કળયુગ છે, અને લોકો કે કળયુગ છે, લોકો ખોટા કામ કરવાના છે. તો કે એમ નો ચાલે ને સાહેબ, એમ ચાલે નહીં. એને સજા તો થવી જોઈએ. તો આ અભિજાતને જન્મ ટીપ ઠપકારવામાં આવે. શું ઠપકારવામાં આવે દોસ્તો? જન્મ ટીપ ઠપકારવામાં આવે છે, બરાબર? ડન. હવે સંસાર તો એની રીતના બોલવાનું છે. આ વાંકમાં હતો કે નહીં મને નથી ખબર, પણ સંસારના અલગ અલગ વમળો છે, રાઈટ? અને આ સંસારના અલગ અલગ વમળો છે. એ વમળો એ તેવું કીધું કે આ વ્યક્તિએ ભૂલ કરી છે અને જન્મ ટીપ ઠપકારવામાં આવી છે. સાચો છે ખોટો છે આપણે પછી જોવાના છીએ, પણ દોસ્તો એને ભૂલ કરેલી છે. જ્યારે કોઈ વ્યક્તિને તમે જેલ મોકલી દો ને દોસ્તો, રાઈટ? કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે એનો માળો વિખાઈ જાય, રાઈટ? એટલે શું કીધું? એ જેલમાં યોગ્ય જન્મટીપ થઈ ગયું, તેનો પંખીનો માળો વિખાઈ ગયો. શું વિખાઈ ગયું દોસ્તો? એનો પંખીનો માળો વિખાઈ ગયો, બરાબર? પંખીનો માળો વિખાઈ ગયો. હકીકતમાં આ વ્યક્તિ એવો નહોતો. કેમ? તો કે રોજ ગોમતી ઘાટ જતો, રાઈટ? અને હાથમાં તો કે ધૂપસળી હતી, અને રોજ ધૂપસળીથી ગોમતી ઘાટ જે છે, માતા ગોમતી જે છે એની આરતી કરતો. એટલો સાચો માણસ હતો, રાઈટ? એટલો સાચો માણસ હતો. ત્યાં બાજુમાં તે પાતાળ કૂવો છે, તો રોજ પાતાળ કૂવામાં નાઈ, અને પાતાળ કૂવામાં નાઈ કમ્પ્લીટ થઈ ગોમતી ઘાટ જઈ અને ધૂપસળીથી માતાજી જે છે માતાજીની આરતી આરાધના કરતો હતો. સમજાઈ ગયું? તો સાહેબ શું કામ આને પૂરી દીધો?
બરાબર, તો પછી આને શું કામ પૂરી દીધો? ડન. આની પાછળના કારણો શું છે? એક વખત આ વ્યક્તિને પૂછવામાં આવે છે કે તે ભૂલ કરી છે, તો કે ના, મારી ભૂલ હતી નહીં. કે તને કોણ કોણ યાદ આવે? તો કે જેની ભેગું મારી લોહીની સગાઈ છે એ બધા મને યાદ આવે. રાઈટ. અને કે કેમ અત્યારે તું આમ કઠોર દિલનો થઈ ગયો છો? કે કાંઈ નહીં, હવે મારી હૈયા સગડી છે ને, આ મારી હૈયા સગડી જે છે એ ધીમી થઈ ગઈ છે, એ જલ્દી ગરમ નથી થતી, એટલી જલ્દી એને રોવા નથી દેતી. રાઈટ. એટલે મારી હૈયા સગડી જે છે, મારી હૈયા સગડી ઠરી ગયેલી છે. એટલે હવે એટલું બધું નહીં, કારણ કે આ કળિયુગ છે, લોકો કોઈનું માનવાના છે નહીં, અને મેં ભૂલ કરી છે કે નથી લોકો જાણવાના છે નહીં. સમજાય છે? રાઈટ. અને દોસ્તો, આને જન્મ ટીપ રાખવામાં આવી હતી. રાખવામાં ક્યાં હતો? લાક્ષાગૃહમાં રાખવામાં આવ્યો હતો. ક્યાં રાખવામાં આવ્યો હતો? લાક્ષાગૃહમાં વ્યક્તિને રાખવામાં આવેલો હતો. અને છેલ્લે એક જ વાતની વાત કરતો, ઈશ્વર ધારે થશે, ઈશ્વર ધારે થશે. મારી ભૂલો હશે તો પછી લોકોએ મને આવી રીતના કંઈક સજા આપી હશે. રાઈટ. ડન. ચલો, ઓકે. થઈ જાય કે નહીં યાદ? ઈશ્વર પેટલીકર થી ચાલુ થાય. જો ઈશ્વર પેટલીકર, તમને ખબર પડી કે ઈશ્વર લીધા એટલે ધરતીનો એક અવતાર, નામ છે અભિજાત. કળિયુગના લોકો એને પૂરી દીધો. શું કામ? તો કે કારણ નથી ખબર તોય એને જન્મ ટીપ ઠપ કરી. લાક્ષાગૃહમાં એને રાખવામાં આવ્યો છે. સંસારના બમણો જે છે ને યાદ આવે, એનો પંખીનો માળો વિખાઈ ગયો છે. વ્યક્તિ સારો હતો, પાતાળ કૂવામાં સવારે નાય, ગુમતી ઘાટે જઈ અને ધૂપ સળીથી દીવાબત્તી કરનારો વ્યક્તિ હતો. એને પૂછવામાં આવે કોઈ યાદ આવે? તો કે લોહીની સગાઈ જે છે એ બધા યાદ આવે. કે રોતો કેમ નથી? કહું મારી હૈયા સગડી ઠરી ગઈ છે, હવે મને માત્ર ઈશ્વર સિવાય બીજું કાંઈ યાદ આવતું. રાઈટ. આવી રીતના આપણે યાદ રાખી શકીએ. આપણે જેટલા પણ સાહિત્યકારો ભણ્યા, જેટલી પણ ટ્રીક બનાવી, એ કઈ ટ્રીક મેં ગોઈખીક બનાવેલી નથી. સીધી આવીને ઇન્સ્ટન્ટ આપણે તૈયાર કરી છે. ઇન્સ્ટન્ટ ત્યાં જ તે આપણે લગભગ પહોંચી ગયા 77 સાહિત્યકારે. 77 માંથી આપણે 50 જેટલા વ્યક્તિની વાતો આવી રીતના મેં તમને સ્ટોરી વાઇઝ સમજાવી. રાઈટ. કેટલા સાહિત્યકારો બાકી? જેટલા ભણ્યા એટલા. હા, સાચું કહું છું. બરાબર. હવે તમારે એને જોવા ન જોવા મને નથી ખબર, પણ મારો કહેવાનો મતલબ શું ખબર છે? હું તો એટલે ભણાવીને રાખું છું, છોકરો ક્યારેય તે આજથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી કદાચ હું ન હોય ને તોય છોકરાને સાહિત્ય જોવું હોય ને તો એ સાહિત્ય આમાં જોઈ લે. એને બીજું કઈ કરવાની જરૂર પડે નહીં. બધા સાહિત્યકારોની સામે હોય. ચલો ડન. દોસ્તો, ઘરની જ્યોત, વિનીતા વિશ્રામ, નામ કદાચ ખબર પડી છે. કડલીવન, આરસની ભીતર, મહેંદીની મંજૂરી, બાળકોની દુનિયામાં, બાળસુરા, સુખની સિદ્ધિ, સમાજ વિદ્યા, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ, બહુ પીછાઈ ગયેલી, તોડી નાખે એવી રાત, એટલે કે વિનોદીની નીલકંઠ. શું સંબંધ છે, શું વ્યક્તિત્વ છે તમે જાણો છો. રાઈટ. વિનોદીની નીલકંઠને આપણે ભણશું એની પહેલા ઈશ્વર પેટલીકર વિશે વાત કરી લઈએ. ઈશ્વર પેટલીકરનો જન્મ પેટલી ખેડા ખાતે થાય છે. ઈશ્વર મોતીભાઈ પેટલીકર નામ, ઉપનામ નારાયણ અને સમાજ ધર્મી વાર્તાકાર એમનું બિરુદ છે. કવિ પરિચયની વાત કરી તો તેમની મૂળ અટક પટેલ હતી, પણ ગામના નામને અટક બનાવી ઈશ્વર પેટલીકર નામથી તેઓ સાહિત્ય સર્જન કર્યું. તેમના પ્રથમ પુસ્તક ગ્રામ ચિત્રોમાં ચરોતર પંથકના ગ્રામજનો જે છે એનું વ્યક્તિત્વનું ચિત્રાંકન કરેલું છે. તેમની પ્રથમ નવલકથા જન્મટીપ છે, જેના દ્વારા તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા.
તેમની નવલકથાઓમાં મહીકાંઠાની પછાત કમ્યુનિટી છે એનું હૃદયસ્પર્શી વર્ણન છે. તેઓ સંસાર માસિક થકી સામાજિક પ્રશ્નની છણાવટ કરતા હતા. ઈસવીસન 1944ની સાલમાં તેઓ આણંદની આર્ય સમાજ સંસ્થા જે છે એના મુખપત્ર આર્ય પ્રકાશ માસિક સાથે જોડાયા. ત્યારબાદ તેઓ પાટીદાર માસિકના તંત્રી પદે પણ રહી ચૂક્યા. આ ઉપરાંત તેમને થોડાક સમય માટે રેખા માસિકમાં પણ કામ કર્યું હતું. તેમની લોકસાગરના તીરે તીરે નામની કલમ વર્ષો સુધી ચાલી હતી, જે વર્તમાન પત્રમાં પ્રગટ થતી હતી. 1961માં રણજીતરામ વાવાભાઈ મહેતાના નામ પરથી અપાતો પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને અપાયો. જીવનદીપ, સંસારના વમળ, મહાગુજરાતના નિરક્ષીર, સુદર્શન, જીવન સંગમ, લોકસાગરના તીરે તીરે, ભવસાગર, તરણાઓથે ડુંગર, લખિયા લેખ, ધરતીનો અવતાર, પંખીનો માળો, મારી હૈયા સગડી ભાગ 1-2, લોહીની સગાઈ, કાશીની કરવત, વિદ્યાનગરના વિશ્વકર્મા, ગ્રામ ચિત્રો, ધૂપસળી, ગોમતી ઘાટ, પાતાળ કુવો, કળિયુગ, અભિજાત અને લાક્ષાગૃહ આ એમની રચનાઓ છે. રાઈટ. ચલો સો ફ્રેન્ડ્સ, આટલું રાખીએ આપણે, બરાબર ને? અને જ્યારે આપણે ભણશું નેક્સ્ટ ટાઈમ, કાલે મળીએ ત્યારે વિનોદીની નીલકંઠની વાત કરશું. કેની વાતો કરશું કાલે? વિનોદીની નીલકંઠની આપણે વાત કરશું. હું જોઈ લઉં કાલે આપણે ક્યારે મળીએ છીએ, શું ટાઈમિંગ છે.